મને એમ થાય ઓલા લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હોય એને કેવું હે કાંઈ ઉપાધિ નહીં. ઈ કે મારા કપડા સુકાઈ જાય ને તો હવના હવને લઈ લેવાના અને હવના હવને હંકેલવાના. બાથરૂમ એ કે હવનું હવને ધોવાનું. બપોરના વાસણ ઓલી ઉટકે ને તો હાંજના વાસણ ઓલો ઉટકે. અને ઘરનો જે ખર્ચ આવે ને ઈ અમારે અડધો અડધો. રસોઈ બેયને મળીને કરવાની. ઇસ્ત્રીમાં એવું ઓના કપડા એ ઇસ્ત્રી કરે ને ઓના કપડા ઈ ઇસ્ત્રી કરે. કાંઈ ઉપાધિ ને કાંઈ જવાબદારી જેવું જ નહીં. અને પાછા કઈ લગ્ન તો કર્યા હોય નહીં એટલે કોઈ ઘરે મહેમાને આવે નહીં. આ લોકોને કે વ્યવહારમાં જવાનું નહીં. અને મેઇન વાત શું છે, લગ્ન થયા ન હોય ને એટલે કોઈ આજુબાજુ વાળા ન પૂછે તમારા છોકરા ક્યારે કરવા છે. અને આપણે તો માથું ખાઈ જાય જાણે કોઈ તે કે મોટા કરી દેવાના હોય. છોકરા ક્યારે કરવા છે જાણે પોતે કેમ મોટા કરી દેવાના હોય. એટલે આ લોકોને કાંઈ ઉપાધિ હોય નહીં. અને બીજું ફાવે નહીં ને તો ઓલો એની ઘરે પોટલા લઈ અને ઓલી એની ઘરે પોટલા લઈને એમાં કોઈ વકીલની જરૂર ન પડે, કાંઈ લખાણની જરૂર ન પડે, મા બાપની વચ્ચે જરૂર ન પડે, કાંઈ કોઈની જરૂર જ ન પડે. ઓલા છોકરાને ઉપાધિ નહીં કે મારે પૈસા આટલા દેવા પડશે કે હું કે કાંઈ નહીં ને. લિવ ઇન રિલેશનશીપ બેસ્ટ છે.